આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાલ્મીકી વિકાસ સહાયક ટ્રસ્ટ વડોદરા દ્વારા દરાપુરા ગામ ખાતે 5મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। વાલ્મીકી સમાજના અગ્રણીઓમાં પ્રમુખ રાજેન્દ્રભાઈ સોલંકી, મંત્રી આર.કે. સોલંકી, ટ્રસ્ટના હોદ્દેદારો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું છે। મહંત લઘુ મહંત શ્રી માનસરોવર બાપુ ચનવાડા ડભોઈ આશ્રમથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન પણ આપ્યા હતા। जय श्री राम, सदगुरु भगवान की जय, भारत माता की जय। આજે સદગુરુ રામકુટીર આશ્રમ દરાપુરા મુકામે વાલ્મીકી વિકાસ સહાયક સેવા ટ્રસ્ટ દ્વારા 5મો સમૂહ લગ્ન થઈ રહ્યો છે। 5 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડી રહી છે। સમાજ ઉત્થાન માટે, રાષ્ટ્ર ઉત્થાન માટે ખૂબ સુંદર મજાનો પ્રયાસ છે। વિશેષતઃ સમૂહ લગ્નો ખૂબ થવા જોઈએ। સમાજમાં આ એક ઉમદા પ્રકારની ક્રાંતિ છે। આના દ્વારા જે એવા પરિવારો આર્થિક રીતે નબળા હોય તો એમની દીકરીઓ પણ ધામધૂમથી પરણે। ખાસ તો વિશેષ વાત એ છે કે ઘરે દીકરીને પરણાવવામાં આવે તો પરિવાર કે સગા સંબંધીઓ આશીર્વાદ આપે, પણ અહીં સદગુરુ રામકુટીર આશ્રમમાં આ દીકરીઓને પરણાવવામાં આવે છે ત્યારે સંતોના પણ આશીર્વાદ મળે છે। એટલે આ દીકરીઓ પણ ભાગ્યશાળી છે, કુમારો પણ ભાગ્યશાળી છે। સાથે સાથે આજે જ્યારે અમારે ચણવાડાથી ઉપસ્થિત રહેવાનું થયું છું ત્યારે આ બધાના દર્શન કરીને ખૂબ આનંદ થયો અને પરમ કૃપાળુ પરમાત્મા સદગુરુ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દંપતીઓનું જીવન ખૂબ સારી રીતે જાય અને વાલ્મીકી વિકાસ સહાયક ટ્રસ્ટ છે એ આવી સમાજ સેવાની ઉમદા પ્રવૃત્તિઓ કરતા રહે, એવા આશીર્વાદ સાથે ખૂબ ખૂબ શુભકામના।